રાખે તો મને યાદ છે ત્યાં સુધી બેટા બરાબર દેખી લો બેટા 5.16 દાખલો દેખો બેટા બધા સૌથી અગત્યનો છે અને આઈએમપી દાખલો છે જો પૂછાશે તો આપણને થોડી તકલીફ કરે એવો દાખલો છે બેટા બરાબર ચલો ચેક કરીએ આપણે જો બેટા નીતિ ભાર પે લોડ નિયમનિષ્ઠ ભારને નીતિ ભાર કહેવાય શું કહેવાય બેટા નિયમનિષ્ઠ ભારને નીતિ ભાર કહેવાય ને બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જો 10 મીટર ત્રિજ્યા અને 100 કિલોગ્રામ દળ ધરાવતું બલૂન 1.66 બાર દબાણે અને 27°C તાપમાને હિલિયમ વડે ભરવામાં આવ્યું તો નીતિ ભાર ગણો હવાની ઘનતા આપેલી છે આર આપી દીધેલો છે તો જો બેટા પહેલા તો આપણને બલૂન આપણને કયા આકારનું ગણવાનું હંમેશા બલૂન આવે એટલે આપણે ગોળાકાર આકાર કરીએ છીએ કયો બેટા ગોળાકાર એટલે પહેલા તમારે ગોળાનું કદ શોધવું હોય તો ગોળાનું ઘનફળ શોધવું પડે બેટા શું શોધવું પડે બેટા ગોળાનું ઘનફળ ચલો આપણે આપણે 10માં ભણીને આવ્યા હતા બેટા કે ભાઈ ગોળાના ઘનફળનું સૂત્ર શું બેટા તો 4/3 પાઈ આર ઘન ડન બેટા તો ચલો પહેલા બલૂનના કદની ગણતરી કરીએ તો પહેલો આવશે બેટા 5.16 ધ્યાન આપીશું 5.16 એમાં પહેલું આવશે બેટા બલૂનના કદની ગણતરી તો એમાં પહેલા બલૂનનું કદ બરાબર 4/3 પાઈ આર ઘન ચલો 4/3 પાઈ ની કિંમત આપણને ખબર છે 22 આર એટલે તમને ત્રિજ્યા આપેલી છે માં દીકરાઓ જો રકમમાં દેખો 10 મીટર આપેલી છે કેટલી આપવાનું છે તે તો એ બલૂનના કદ જેટલું હોય તો બલૂનનું કદ કેટલું છે માં દીકરાઓ 4190.47 મીટર ઘન આ તો મને બલૂનનું કદ મળી ગયું જો હવે સમજવાનું છે જો એને હવે શું માંગ્યું છે બેટા વિસ્થાપિત હવાના દળ તો બલૂન વડે વિસ્થાપિત થતી હવાનું વજન શોધવું હોય તો બેટા જો અહીંયા આ શોધવું હોય ને બેટા જો સમજો બલૂન વડે વિસ્થાપિત હવાનું દળ શોધવું હોય તો આપણે કદને કોના વડે ગુણવા પડે ખબર છે બેટા તો કદ ગુણ્યા શું કરવું પડે બેટા ઘનતા ખબર પડી કયા નિયમ પ્રમાણે જો નિયમ કહું બેટા ચલો આપણું મેન સૂત્ર કયું બેટા ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય કે ન થાય બેટા થાય તો મારે એમાં દળ ગણવું હોય તો શું કરવું પડે બેટા ઘનતા ગુણ્યા કદ કરવું પડે કે ના કરવું પડે માં દીકરા કરવું પડે તો ચલો મને અહીંયા મળી ગયું કદ આપેલું છે 4190.47 ચલો રકમમાં ઘનતા આપેલી છે માં દીકરાઓ ચેક કરો ઘનતા આપેલી છે યસ 1.2 ચલો 1.2 ચલો ગુણીને મને કહેશે કેટલું થાય છે તે 5028.56 ઓકે એટલે 5028.56 છે એટલે પાછળ લેતો નથી એ આ હવે શામાં મળી જાય બેટા કેજી માં મળી જાય શામાં થઈ જાય બેટા કેજી માં થઈ જાય બોલો આટલા સુધી બધાને ખબર પડી બેટા દાખલામાં જો ફરી દેખી લો બેટા ફરી સમજાવું છું કે બેટા બલૂનનું કદ ગણવું હોય તો તમે બલૂન એટલે ગોળો તો ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન થાય શું થઈ જાય બેટા પાઈ આર ઘન થાય તો એના સૂત્રમાં કિંમત મૂકો પછી વિસ્થાપિત હવાના વજનની ગણતરી કરવી હોય તો બલૂનમાં જેટલો હિલિયમ વાયુ છે એનું કદ બલૂનના કદ જેટલું હોય પણ એનું દળ શોધવું હોય તો મારે કદ ગુણ્યા શું કરવું પડે બેટા ઘનતા કરવું પડે શું કરવું પડે ઘનતા તો આ એક વસ્તુ મને મળી ગઈ જો હવે તમારે શું શોધવું પડશે હવે બેટા આપણે પીવી બરાબર એનઆરટી માં જવું પડશે અને ત્યાંથી બધું લાવવું પડશે જો હવે તમારે પહેલું મને જવાબ આપો કે બેટા મને આ હિલિયમ વાયુનું કદ જે આપેલું છે કદ એ મીટર ઘનમાં છે તો એને પહેલા મારે ડેસીમીટર ઘનમાં લઈ જવું પડશે કેમ તો તમારો આર દેખો બેટા આર નો એકમ દેખો બધા જ ભાઈ રકમમાં આપેલો છે આર નો એકમ દેખો તો જો 12 છે ડેસીમીટર ઘન છે અને પેલું ડેસીમીટર ઘનમાં છે દેખો બેટા કદ છે ને ડેસીમીટર જ્યારે આપણે અહીંયા શામાં લીધું બેટા મીટર ઘનમાં લીધું તો જો બેટા પહેલા તો આપણે લખી દે બેટા હિલિયમનું કદ બરાબર 4190.47 મીટર ઘન
બરાબર 4190.47 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે તમારું થઈ જાય બેટા ડેસીમીટર ઘન. મીટર ઘનને ડેસીમીટર ઘનમાં લઈ જવું હોય બેટા તો 10 ની 3 ઘાત વડે ગુણવું પડે. કેટલા વડે બેટા? 10 ની 3 ઘાત વડે ગુણવું પડે. ભાઈ મારો અવાજ આવે છે? બધાને ખબર પડે છે મારા દીકરાઓ? ઓકે, એટલે જો મને એક વસ્તુ મળી ગઈ. હવે ચલો દબાણ આપેલું છે, P આપેલું છે. રકમમાં દેખો P કેટલો આપેલો છે બેટા? રકમમાં દેખો P કેટલો આપ્યો છે બેટા? બલૂનનું 1.66 બાર દબાણ. એટલે જો આ V મળી ગયો, P બરાબર 1.66 બાર દબાણ મળી ગયું. ડન. એટલે P મળી ગયું. ડન. ચલો ટેમ્પરેચર આપેલું છે, હા 27 સેલ્સિયસ. એટલે T બરાબર 27 વત્તા 273 એટલે 300 કેલ્વિન માં દીકરાઓ. R તમને આપેલો છે, ચેક કરો બેટા. R કેટલો આપેલો છે માં દીકરાઓ? R 0.083. ઓકે, 0.083. ડન. ચલો હવે બીજું હિલિયમ છે, એટલે હિલિયમ માટે એમ પણ તમે જાણો. હિલિયમ નો આણ્વીય દળ કેટલો આવશે બેટા? બોલો, આપણે ભણાયેલું છે. હિલિયમ નો આણ્વીય દળ બેટા 4 હોય. આ 4 ગ્રામ પ્રતિ મોલ. તો આના ઉપરથી મને W મળી જાય બેટા? આના ઉપરથી W મળી જાય? કયું સૂત્ર વાપરીશું યાદ કરો એમાં દીકરાઓ? આદર્શ વાયુ સમીકરણ અનુસાર આ PV બરાબર WRT બાય M થાય. ચલો પહેલા W ને કરતા બનાવી દો બેટા, તો PVM બાય RT થાય કે ન થાય માં દીકરાઓ? તો ચલો P ની કિંમત કેટલી? તો P બરાબર 166. ચલો V કેટલો? તો 4190.47 ગુણ્યા 10 ની 3 ઘાત. T એટલે બેટા 300 ભાગ્યા R એટલે 0.083. સોરી, M છે ઉપર. ચલો M એટલે ઉપર 4 આવશે, નીચે બેટા 300 આવશે. સોરી. ચલો આનું સાદું રૂપ આપીને મને કહેશે. સાદું રૂપ આપો બેટા. ચાલુ કરજો. ઓકે, એટલે 1117.45 ગુણ્યા 10 ની 3 ઘાત. આ ગ્રામમાં આવશે બેટા, તો હું આવું લખી દઉં 1117.45 કિલોગ્રામ થઈ જાય કે ના થઈ જાય માં દીકરાઓ? 10 થી 3 ઘાત હટાઈ દીધી મેં. ડન. ડન બેટા. ઓકે, જો બેટા હવે બધાનું ધ્યાન અહીંયા આવવું જોઈએ મારી તરફ. ભાઈ હું આ બાજુ હટાવું છું બેટા, આ બાજુ. જો બેટા હવે જો બલૂનનું વજન દેખો. ચલો રકમમાં બલૂનનું વજન આપેલું છે બેટા. જો આ મને કોનું વજન મળ્યું ખબર છે બેટા? આ મને મળ્યું હિલિયમ વાયુનું વજન મળ્યું. કોનું મળ્યું બેટા? હિલિયમ વાયુનું વજન. ચલો બલૂનનું વજન મને આપેલું છે રકમમાં દેખો. બલૂન કે 100 કેજી. તો બેને ભેગું કરીને કુલ વજન મળી જાય કે ના મળી જાય બેટા? કુલ વજન મળે મને. હા, એટલે જો બેટા મને બલૂન તથા HE નું કુલ વજન કેટલું મળશે બેટા? બોલો. બલૂન તથા HE નું કુલ વજન, તો બલૂનનું બેટા 100 અને આરી 1117.45 કેટલું થશે બેટા? 1217.45 કેજી થશે માં દીકરાઓ કે નહીં થાય? જો હવે મને નીતિભારની વ્યાખ્યા દેખો. હાલો બેટા નીતિભારની વ્યાખ્યા દેખો એટલે જવાબ મળી જાય માં દીકરા. છેલ્લો જવાબ હવે ભાઈ નીતિભારની વ્યાખ્યા દેખો માં દીકરાઓ. જો નીતિભારમાં શું? બલૂનના દળ અને વિસ્થાપિત હવાના દળ વચ્ચેના તફાવતને
તો જો આપણે બલૂનનું દળ લાયા 5028 પોઈન્ટ સમથિંગ લાવ્યા, અહીંયા છે મારી જોડે આવી જોજો. એટલે નીતિ ભાર બરાબર સીધો ગણવાનો, નીતિ ભાર બરાબર આ કેટલું લાવ્યા બેટા 5028.56, એમાંથી કેટલું બાર થશે બેટા 1217.45 બાદ કરો. આડત્રીસ 11.11 કેજી. ભાઈ જો હું ફરીથી કહું છું, આ ચેપ્ટર માંથી કોઈને ખરાબમાં ખરાબ દાખલો પૂછવો હોય તો આ પૂછશે. બરાબર, આ દાખલો એટલો ખરાબ છે અને થોડો લાંબો છે માં દીકરાઓ, બાકી બધા દાખલા આવડે એવા છે. એટલે તમારે શું કરવાનું આજે માં દીકરાઓ, બધા આ દાખલો 2 થી 3 વખત ગણવાનો માં દીકરાઓ. કેટલી વખત બેટા? 2 થી 3 વખત ગણીશું આપણે, તો આપણને આવડી જાય બેટા. ડન? ખબર પડી કે ના પડી માં દીકરાઓ? ઓકે ચલો, એના પછી આપણે 5.1718 ગણી દીધા હતા માં દીકરાઓ કે બાકી હતા? ઓકે, તો ચલો હવે 19 દેખાડો બેટા, 19 દેખાડો. ચલો રકમ વાંચી લો બધા દીકરાઓ, રકમ વાંચી લો 5.19 ની માં દીકરાઓ. ની રકમ વાંચો. વાંચી લીધી બેટા? જો હવે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજન એક બાર દબાણે ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. જો બેટા હવે આને સમજવાનું છે. એટલે માની લો કે બેટા ડાયહાઇડ્રોજનના 20% જેટલું વજન ધરાવે છે. આનો મતલબ શું થાય બેટા? સપોઝ હું કહી દઉં કે આખા મિશ્રણનું કુલ દબાણ, આપણે આખું મિશ્રણનું વજન લઈ લઈએ, કોઈ 100 કેજી છે એવું માની લઈએ, બરાબર, કાં તો 100 ગ્રામ લઈ લઈએ, તો મને કોઈ કહે છે ડાયહાઇડ્રોજન કેટલો હોય અને ડાયઓક્સિજન કેટલો હોય, રકમ વાંચીને મને કહો. હું આવું ધારી લઉં, સમજજો. વેરી નાઇસ. જો બેટા આપણે આવું લઈ લઈએ, ધારો કે વાયુ મિશ્રણનું કુલ કદ બરાબર 100 ગ્રામ. ડન? તો ધેરફોર ડાયહાઇડ્રોજનનું કદ, દળ આવશે, દળ કીધું છે, હા વજન કીધું છે, તો ભાઈ વજન લેવાનું માં દીકરા. રકમમાં વજન કીધું હોય તો વજન લેવાનું. વજન બરાબર 20 ગ્રામ અને ડાયઓક્સિજનનું, ધ્યાન આપીશું બેટા, ડાયઓક્સિજનનું વજન બરાબર કેટલું થઈ જાય બેટા? 80 ગ્રામ થઈ જાય. બોલો અહીંયા સુધી ખબર પડી ગઈ બધાને માં દીકરાઓ? પણ હવે તમે મને કહો, મારે વિભાગીય દબાણ ગણવું છે. વિભાગીય દબાણ એટલે ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ ગણવું છે અને ભલે એકનું માંગ્યું પણ મારે તો બેના ગણવા છે. ભલે પરીક્ષામાં એને એકનું માંગ્યું પણ મારે બંનેના વિભાગીય દબાણ ગણવા છે. તો ચલો વિભાગીય દબાણ બરાબર આપણે સૂત્ર શીખવાડ્યું, ડાલ્ટનનું આંશિક દબાણ એટલે યાદ કરો. તો કોઈ પણનું દબાણ શોધવું હોય તો મારે પહેલા કોની જરૂર પડે? એના મોલ અંશ જોઈએ. શું જોઈએ બેટા? મોલ અંશ ગુણ્યા પી ટોટલ જોઈએ. શું જોઈએ બેટા? મોલ અંશ ગુણ્યા પી ટોટલ. હવે પી ટોટલ તમને આપેલો છે રકમમાં, દેખો. જો પી ટોટલ કેટલો કીધો છે બેટા? 1 બાર દબાણે. હા, તો ચલો મોલ અંશ શોધી શકાય બેટા. વજન આપેલું છે તો પહેલા મોલ શોધો. તો ચલો હડો બેટા, બધાને આવડે કે મોલ ઓફ H2 બરાબર 20 ભાગ્યા 4 થાય, સોરી 2. 20 ભાગ્યા કેટલા થશે બેટા? 2. તો એનો મતલબ 10 મોલ થશે આના બેટા. અને મોલ ઓફ O2 શોધવા હોય તો એનો મતલબ 80 ભાગ્યા 16 દુ કેટલા થશે બેટા? 32. બોલો કેટલા આવશે? 80 ભાગ્યા 32 કરો માં દીકરા, કેટલા આવે? 2.5. 2.5 મોલ. ચલો કુલ મોલ શોધી દો માં દીકરાઓ. તો કુલ મોલ બરાબર 10 વત્તા 2.5 એટલે 12.5 મોલ થાય બેટા. ચલો હવે મોલ અંશ ઓફ H2 શોધું તો ચલો આપણે ભણાવ્યું છે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ થાય માં દીકરાઓ કે ન થાય? થાય. તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, તો 10 ભાગ્યા 12.5 કો કેટલા થાય છે?
કેટલા? 0.8. ઓકે, ચલો. અને મોલ અંશ ઓફ O2 તો એનો મતલબ 2.5 ભાગ્યા 12.5 તો 0.2 થવા જોઈએ. થઈ જાય? તો ચલો હવે મને જવાબ મળી ગયો. ચલો મેં ભણાવ્યું તો બેટા યાદ કરો કે પ્રેશર ઓફ H2 શોધવા હોય તો મોલ અંશ ઓફ H2 ઇન્ટુ P ટોટલ કરવું પડે કે ના કરવું પડે બેટા? તો જોડો મોલ અંશ ઓફ H2 કેટલા આવ્યા બેટા? 0.8 ગુણ્યા આ 1 છે તો એ પણ 0.8 બાર જ થશે કે નહીં થાય? અને પ્રેશર ઓફ O2 શોધવા હોય તો મોલ અંશ ઓફ O2 અને P ટોટલ કરવા પડે માં દીકરાઓ. તો આ 0.2 આવશે ગુણ્યા 1 એટલે 0.2 થાય કે ન થાય બેટા? ભલે ચોપડીમાં 1 માંગ્યું હોય પણ આપણે 2 એટલા માટે ગણ્યા કે આપણને ગમે તે માંગે આપણે ટ્વિસ્ટ ના થવા જોઈએ માં દીકરાઓ. ઓકે ભાઈ, રકમમાં ખબર પડી બેટા? હું હજુ કહું દાખલા એટલા સરળ છે જેની કોઈ મર્યાદા નહીં બેટા, પણ તમને વ્યવસ્થિત ખબર પડવી જોઈએ ભાઈ આવું કરવાનું છે મારે. ડન ને? ચાલ એના પછી હવે મને 20મો દાખલો કોઈ સમજાવે તો આનંદ થશે. 20મો ચાલો ભાઈ, દરેક સ્કૂલે આ પૂછેલો છે. ગઈ વખત દરેકની સ્કૂલમાં આ પૂછાય કે બેટા P(v²t²/n) રાશિ માટે SI એકમ શું હશે? તમને પણ આવડ્યો, મારે સાબિત કરવાની જરૂર નથી. જો બુદ્ધિ વાપરવાની માં દીકરાઓ. જો અહીં જાઓ, બધાના એકમ લખી દેવાના, એ એનો જવાબ થશે બેટા. અને બધાના એકમ તમને આવડે, બધાની સંજ્ઞા વિશે ખબર હોય તો એકમ આવડી જાય માં દીકરાઓ. ચલો 5.20. ચલો 5.20 માં શું કીધું માં દીકરાઓ? Pv²t². Pv²t² શું આપેલું છે બેટા? n. ઓકે, ચલો હવે P બરાબર દબાણ થાય બેટા. P બરાબર શું થાય બેટા? દબાણ. ચલો દબાણનો એકમ કયો? હા, દબાણનો મેન એકમ થાય બેટા પાસ્કલ. ઓકે, પાસ્કલ એટલે P. ચલો V એટલે કદ થાય. કદનો એકમ કયો બેટા? ના થાય. કદનો એકમ બેટા મીટર ઘન છે. કદનો એકમ મીટર ઘન છે. વ્યવહારુ એકમ એનો લીટર છે બેટા. ડન ના દીકરા? એટલે યાદ રાખવાનું માં દીકરા, મીટર ઘન. ચલો T એટલે તાપમાન. તાપમાનનો એકમ કયો બેટા? કેલ્વિન. કયો છે? અને N એટલે દ્રવ્યનો જથ્થો, અને દ્રવ્યના જથ્થાનો એકમ કયો બેટા? મોલ છે. મોલ. તો હવે મૂકી દો ઉપર હેડો બેટા. તો ચલો પાસ્કલ થશે. એટલે હું રકમ લખું પહેલી, પછી મજા આવશે. Pv²t²/n તો એનો મતલબ પાસ્કલ મીટર ઘનનો વર્ગ કેલ્વિનનો વર્ગ અને નીચે આવશે બેટા મોલ. એટલે હું આવું પણ લખી શકું બેટા પાસ્કલ મીટરની 6 ઘાત કેલ્વિનનો વર્ગ મોલ ઇન્વર્સ. કશું કરવાનું નતું બેટા, ખાલી લખવાના માર્ક્સ હતા. પણ એ ક્યારે આવડે બેટા? કે તમને આ એકમો ખબર હોય ત્યારે માં દીકરા. આ ખબર હોવું જોઈએ. જો અહીંયા તમે ભૂલ કરી નાખો તો પછી તમારો જવાબ ખોટો આવે માં દીકરા. ડન? ચલો હવે 21 માં શું કીધું છે મને કહેશે કોઈ બેટા? 21 માં ચલો ફટાફટ. ચાર્લ્સના નિયમના શબ્દોમાં સમજાવો કે શા માટે -273°C સૌથી નીચું શક્ય તાપમાન છે? હા બેટા, જો બેટા એને એવું કીધું છે બેટા, જો એને સમજાવું છું, હું તમને શબ્દોમાં સમજૂતી આપું, સમજવાનો પ્રયત્ન કરો. જો બેટા V ચલે છે T લઈએ બેટા, પણ એક સમજવા જેવું છે, લોજિકલી એક પ્રશ્ન સમજો. ભાઈ બધાને મારો અવાજ આવે છે? નિશર, ક્રિશા બેટા તમારા વિડિયો બંધ છે એટલે ખાસ તમને પૂછું છું, કાં બાકીના 3 ના ચાલુ છે એટલે મને એમનું કઈ વાંધો નથી. નિસર્ગ બેટા જો બેટા હવે સમજો નિયમ શું કહે છે બેટા, સમજો લોજિકલી. તાપમાન વધારીએ તો કદ વધે, તાપમાન ઘટાડીએ તો કદ ઘટે. નિયમ આવું કહે છે માં દીકરાઓ? કહે છે. હવે વિચાર કરો, હું કદ તાપમાન ઘટાડતો જાઉં તો એક સમય એવો આવો જોઈએ કદ 0 થઈ જવું જોઈએ. થઈ જવું જોઈએ ના થવું જોઈએ? 0 થઈ જવું જોઈએ.
જે શક્ય ખરું? જે શક્ય નથી. કોઈ પણનું કદ કદી પણ શૂન્ય થાય એ શક્ય નથી. એટલે પ્રાયોગિક આને સમર્થન મળતું નથી, પણ એને સૈદ્ધાંતિક એવું કીધું કે -273°C તાપમાને કોઈ પણ વાયુનું કદ શું થઈ જાય બેટા? શૂન્ય થઈ જાય. યાદ રાખજો બેટા, કયા તાપમાને? -273°C તાપમાને કોઈ પણ વાયુનું કદ શૂન્ય થઈ જાય. એટલા માટે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન પણ કહે છે. કયું તાપમાન કહે બેટા? નિરપેક્ષ શૂન્ય તાપમાન કહે છે. નિરપેક્ષ શૂન્ય તાપમાનનું બીજું નામ છે બેટા, એને કેલ્વિન તાપમાન, શૂન્ય કેલ્વિન તાપમાન કહે. કેમ? તમે ચલો એમાં સેલ્સિયસ નું કેલ્વિનમાં રૂપાંતર કરવું હોય બેટા, તો આપણે 273 ઉમેરતા હતા, તો -273 વત્તા 273 કરો, 0 કેલ્વિન થશે. એટલે એનો મતલબ બેટા વાક્ય રચના યાદ રાખો, કોઈ પણ નું 0 કેલ્વિન તાપમાને કદ હંમેશા શું હોય માં દીકરાઓ? શૂન્ય હોય. કેવું હોય બેટા? શૂન્ય. જે પ્રાયોગિક સમર્થન મળતું નથી, એને પ્રાયોગિક કોઈ સમર્થન ના મળે માં દીકરાઓ, જે પ્રેક્ટિકલી શક્ય નથી. હા, સૈદ્ધાંતિક સાચું છે. સૈદ્ધાંતિક કેવું છે બેટા? સાચું. પ્રાયોગિક સમર્થન મળે નહીં. ખબર પડી બેટા? જો એના પછી એને આવું કીધું છે બેટા, કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના, જો હવે આ નીકાળી દો, હવે તમારા સિલેબસમાંથી આ નીકળી ગયું. વાન્ડરવાલ પ્રાચરના પ્રાથમિક સાર્થકતા સમજાવો, એ હમણાં આવશે. એ ટોપિક બાકી છે એટલે એમાં એની ચર્ચા કરી દઈશ. ડન માં દીકરાઓ? એટલે ખબર પડી ગઈ સ્વાધ્યાયમાં દીકરાઓ? ઓકે, ચલો હવે આપણો જે ટોપિક બાકી છે એ ટોપિક એની આપણે ચર્ચા કરીએ છીએ માં દીકરાઓ. કયો ટોપિક બાકી છે ખબર છે બધાને માં દીકરાઓ? બોલો ફટાફટ આવી જાઓ. કયો ટોપિક આપણે લેવાનો છે બેટા? એક ટોપિક બાકી રાખ્યું છે આપણે, કોઈને યાદ હોય તો બોલો. હા, વાસ્તવિક વાયુ અને તેની વર્તણૂક. એટલે પેજ નંબર મારી ચોપડીમાં 146 છે, બરાબર? જો કે આમ તો એને હા તમારે એની જરૂર નહીં પડે, જો તમને હું કહું છું એમાં ખબર પડી જાય તો. જો બધાનું ધ્યાન બોર્ડ તરફ હોવું જોઈએ. હવે એક પ્રશ્ન છેલ્લો છે, એની આપણે ચર્ચા કરી દઈએ. ભગવાન મહેરબાની કરે અને આજે પૂરું થઈ જાય તો મજા આવી જાય. બરાબર? ચાલો દીકરા ભાઈ, બધાને સ્કૂલમાં તો, જો કે તમે તો લોકો સ્કૂલમાં લેક્ચર ભરતા નથી એટલે તમને તો ટેન્શન છે નહીં, બરાબર? પણ નિસર્ગ, તું રમવા કયા કયા સમય જાય છે મને કહેતો બેટા? રોજની વાત કરું, રોજ રમવા નહીં જતો? સવારે કેટલા વાગે જાય? 7 થી? ઓહો, તો થાક નહીં લાગતો લે? સવારે 7 થી 12 રમવું, હાજે 4 થી 7 રમ, થાકી નહીં જતો લે? તો રાતે ભણતો નહીં, ઊંઘી જ જતો હશે માં દીકા? કોઈ વાંધો નહીં. જો બેટા, તો તમારું ટાઈમિંગ બદલવું એ મારા માટે શક્ય નથી, એટલે તમારું ટાઈમિંગ એનું એ જ રાખીશું બેટા. મારો ઈરાદો હતો ટાઈમિંગ બદલીએ બેટા. ચલો બેટા, ઓકે. જો ધ્યાન આપો. હવે વાસ્તવિક વાયુ સમજવા, તો મેં તમને કીધું દુનિયામાં કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી. પહેલું યાદ રાખો. શું આવશે બેટા? દુનિયાનો કોઈ પણ વાયુ આદર્શ વાયુ નથી. બધા જ વાયુઓ કેવા છે બેટા? વાસ્તવિક છે. કેવા છે બેટા? વાસ્તવિક. અને વાસ્તવિક વાયુઓ હોય, યાદ રાખીશું માં દીકરાઓ, વાસ્તવિક વાયુ માટે યાર. ચલો આપણે આદર્શ વાયુ સમીકરણ શું કહે છે બેટા? ધ્યાન આપી લો, બધાને મજા આવશે. આદર્શ વાયુ સમીકરણ એવું કહે છે બેટા, PV બરાબર nRT કહે છે. થાય બેટા? હવે ચલો હું nRT ને આ બાદ લઈ લઉં બેટા, તો PV બરાબર nRT બરાબર 1 થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય. PV બરાબર nRT બરાબર 1 થાય ને? આ બાજુ બધું આ બાદ લઈ જઈએ તો આ બાજુ 1 થઈ જાય. જો હવે હું શું કરું છું, તો PV બરાબર nRT બરાબર Z લઈ લઉં. Z ને કહી દઉં બેટા દબનીય અવયવ. ધ્યાન આપીશું બધા. Z ને શું કહી દઉં બેટા? દબનીય અવયવ. શું કહી દઉં માં દીકરાઓ? દબનીય અવયવ. તો Z ની કિંમત જો 1 થાય તો એ વાયુ તમારો કયો હોય બેટા? આદર્શ વાયુ હોય. કયો હોય બેટા? આદર્શ વાયુ. એનો મતલબ PV upon nRT ની તમે કિંમત લાવો અને એ કિંમત જો મને 1 મળે તો એ વાયુ તમારો કયો બેટા? આદર્શ વાયુ. કયો થાય બેટા? આદર્શ.
તો આપણને પ્રશ્ન પૂછાય કે ભાઈ આદર્શ વાયુ ક્યારે બને, તો યાદ રાખજો પીવી અપોન એનઆરટી ની કિંમત 1 થાય ત્યારે. ક્યારે થાય બેટા? પીવી અપોન એનઆરટી ની કિંમત 1 થાય ત્યારે. અથવા શોર્ટમાં બોલવું હોય તો જેના દબનીય અવયવની કિંમત 1 થાય તે વાયુ હંમેશા આદર્શ વાયુ હોય. તો ચલો હું તમને પ્રશ્ન પૂછું મારા દીકરાઓ, જવાબ આપો. ચલો, વાસ્તવિક વાયુ માટે શું હોય? કોણ કહેશે વાસ્તવિક વાયુ માટે? તો એનો મતલબ z is not equals to 1. એનો મતલબ z greater than 1 હોય, કાં તો z શું હોય બેટા? less than 1 હોય કે ના હોય? હને? કારણ કે z ની ત્રણ જ કિંમતો શક્ય બને, કાં તો એની 1 હોય, કાં તો 1 થી વધારે હોય, કાં તો 1 થી ઓછી હોય. જો 1 હોય તો આદર્શ વાયુ, 1 થી વધારે હોય કાં તો 1 થી ઓછી હોય તો એને કયા વાયુ કહેવાય બેટા? વાસ્તવિક વાયુઓ કહેવાય. કયા કહેવાય બેટા? વાસ્તવિક વાયુઓ. બોલો પહેલી આટલા ખબર પડી? તો ચલો પહેલું આપણે શું લખીશું મારા દીકરાઓ? ચલો આડો પહેલા મને જવાબ આપશે બેટા કે બેટા દુનિયાના બધા જ વાયુઓ વાસ્તવિક વાયુઓ છે, આદર્શ વાયુ શક્ય નથી. આદર્શ વાયુ સમીકરણ અનુસાર પીવી બરાબર એનઆરટી, પીવી અપોન એનઆરટી બરાબર 1, પીવી અપોન એનઆરટી બરાબર z બરાબર દબનીય અવયવ. તો z બરાબર 1 થાય તો તે આદર્શ વાયુ છે અને z is not is equals to 1 થાય તો તે વાસ્તવિક વાયુ છે. માટે વાસ્તવિક વાયુ માટે z greater than 1 અથવા તો z less than 1 થાય. બોલો આવડી જાય બેટા? આટલા સુધી બધાને ખબર પડી? બધાને ખબર પડી? હવે તમારે આલેખ દોરવાનો છે. જો ચોપડીમાં આલેખ આપ્યો છે દેખો બેટા, બધા આલેખ દેખશે એટલે આવડી જાય મને માની લો. ભાઈ કેટલા લોકોને બગાસ આવે છે, કેટલાય વિડિયો બંધ રાખે છે. આજે છે મૂડ નથી ભણવાનો બેટા. હમણાં દીકરાઓ તો રવા દઈએ બેટા. શું છે નકા આપણે તો વાંધો નહીં બેટા. ચલો બેટા જો હવે બેટા આલેખ દોરવો છે મારે. પીવી અપોન પી નો આલેખ છે બેટા ચોપડીમાં. પીવી બરાબર એનઆરટી નો છે કદી કરાય અપોન પી નો આલેખ છે. ચોપડી વાળે ભૂલ કરી છે બેટા. એને પીવી અપોન પી નો જે પણ આ ખોટો છે બેટા ચોપડીમાં સુધારી દેજો બધા જ બેટા. એ આલેખ બધા સુધારે બેટા. આલેખમાં પીવી લખ્યું છે ત્યાં પીવી અપોન એનઆરટી કરી નાખો બધા જ માની. ચોપડીમાં થોડી ભૂલ છે માની. 37 બરાબર બરાબર. પીવી અપોન એનઆરટી કરજો. પીવી અપોન એનઆરટી બાય પી નો આલેખ છે બેટા. ભૂલ છે ચોપડીની, સામાન્ય લખવામાં એની ભૂલ થઈ ગઈ છે બાપા. જો બેટા હવે એને શું કીધું બેટા? અહીંયા આપણે વેલ્યુએશન લઈએ. જો અહીંયા હું 0 લઈ લઉં, અહીંયા હું 1 લઈ લઉં અને અહીંયા હું 2 લઈ લઉં. તો જો z બરાબર 1 આવે તો આ મારો કયો વાયુ થાય બેટા? બોલો આદર્શ વાયુ થાય કે ન થાય બેટા? આ કયો થાય બેટા? આદર્શ વાયુ થાય. સમજો હું જે કહેવા માંગુ છું કે z ની કિંમત 1 થાય તો એ કયો વાયુ થાય બેટા? આદર્શ વાયુ. પણ હવે જો અહીંયા કેટલાક વાયુ આપેલા છે. પહેલો દેખો હિલિયમ અને હાઇડ્રોજન. દેખો બેટા જો તમને હિલિયમ અને હાઇડ્રોજન આવા આપેલા છે. દેખાય છે? હાઇડ્રોજન અને હિલિયમ વાયુ આપેલા છે. દેખાય છે મારા દીકરાઓ કે નથી દેખાતા? સોરી ઊંધું લખી લો. આ હિલિયમ છે અને હાઇડ્રોજન છે. જો તો એનો મતલબ શું થઈ જાય કે હિલિયમ, ભાઈ આનો મતલબ સમજો. નહીં સમજો તો લોચો પડશે. આ સમજવા જેવું છે. જો બેટા આ z બરાબર 1 માટે છે. આ કિંમત છે એ z less than 1 માટે છે અને આ કિંમત છે z greater than 1 માટે છે. એટલે આ ધન વિચલન છે અને આ બેટા ઋણ વિચલન છે. યાદ રાખવાનું બેટા વિચલનના 3 પ્રકારો કયા કયા? કાં તો z બરાબર 1 મળે, કાં તો z ની કિંમત less than 1 મળે જેને ઋણ વિચલન કહેવાય, અને z greater than 1 મળે તો એને ધન વિચલન કહેવાય. કયું કહેવાય બેટા? નહીં થાય સમજાવવું છે. જો બેટા એનો મતલબ શું થાય? જો બેટા આ હાઇડ્રોજન અને હિલિયમની કિંમત કદી પણ 1 થી નીચે નથી આવતી. દેખાય છે બેટા? તો એનો મતલબ એ આદર્શ વાયુ કરતા ઓછા દબનીય છે. ધ્યાન આપજો બેટા. હાઇડ્રોજન અને હિલિયમ એ આદર્શ વાયુ કરતા કેવા છે બેટા? ઓછા દબનીય છે. કેવા છે બેટા? ઓછા દબનીય. ડન? પડી ખબર કે ના પડી બેટા? પડી. પણ જો બે વાયુઓ દેખો. ચલો કાર્બન આપે છે, કાર્બન મોનોક્સાઇડ અને મિથેન. દેખો બેટા કાર્બન મોનોક્સાઇડ આમ થઈને અહીંયા જાય છે અને મિથેન દેખો બેટા આમ થઈને જાય છે. માં દીકરાઓ કે નથી જતો?
એનો મતલબ શું થઈ જાય? જો આ નીચા દબાણે કહેવાય, આ નીચા દબાણે કાર્બન મોનોક્સાઇડ અને મિથેન એ વધારે દબનીય છે, પણ એમનું દબાણ વધારતા તે પાછા કેવા થઈ જાય છે બેટા? ઓછા દબનીય થાય. કેવા થાય બેટા? ઓછા દબનીય. પણ હવે તમે દેખજો, તમે દેખો આ બધા વાયુ માટે કોઈ પણ નું દબાણ હું 0 લઈ લઉં બેટા, 0, તો દેખો બધા Z બરાબર 1 થઈ જાય છે કે નહીં થઈ? બધા માટે દેખાય છે. દબાણ તમે 0 લઈ લો તો બધા માટે Z બરાબર શું થઈ જાય? 1 થઈ જાય. તો એનો મતલબ યાદ રાખજો બેટા, શૂન્ય દબાણે, યાદ રાખજો, શૂન્ય દબાણે તમામ વાસ્તવિક વાયુઓ એ આદર્શ વર્તણૂક દર્શાવે. યાદ રાખ, પણ શૂન્ય દબાણ શક્ય નથી બેટા, એટલે આપણે એટલા માટે કહીએ છીએ નીચા દબાણ. નીચા દબાણે તમામ વાસ્તવિક વાયુઓ કઈ વર્તણૂક દર્શાવે બેટા? આદર્શ વર્તણૂક દર્શાવે. એટલે યાર દબાણ નીચું હોય તો તમારા તમામ વાસ્તવિક વાયુઓ કઈ વર્તણૂક દર્શાવશે બેટા? આદર્શ વર્તણૂક. ખબર પડી ગઈ? નિશિતા, કેમ આજે તબિયત સારી નહીં લાગતી માં દીકાની? શરદી થઈ ગઈ છે? હા, એ તો મને દેખાઈ આવ્યું. હા માં દીકા, હા એટલા માટે કહું છું, તમે વિડીયો ચાલુ રાખો તો મને ખબર પડે કે આજે કેટલા લોકોને કઈ તકલીફ છે તે. કોઈ બગાસા ખાય, કોઈને શરદી થઈ છે, કોઈ માસીના ઘેર જતું રહ્યું છે, કોઈ ક્રિકેટ રમીને થાકી ગયું છે. એકલી અમારી આરતી અડીખમ છે આજે. આરતી નેટ વગરનો પ્રોબ્લેમ, આરતી બાપડે નેટનો પ્રોબ્લેમ આવે નહીં. આરતી બેટા એ ફી બી લાવો લે, ફી બી 2 જણા આપો, ફી 2 જણા આપો લે, દિવાળી આવી વાપરવા થાય. ચંપા, 2 ચંપાઓ. હા તો કાલે જાઓ, ફી લેવા તો કાલે જ આવજો બેટ. ઓકે ઓકે, કેટલા વાગે આવું કે? ના પણ હવારે કોઈ હવાના પરમાં ફી નહીં, હવારે વહેલો ફી લેવા આવું સારું લાગે બેટા. ઓણીએ ના થયું હોય તો ઓકે ઓકે, ચલો બેટા વાંધો નહીં. એ તો પપ્પાને એકાઉન્ટ નંબર મારો ખબર છે, એકાઉન્ટમાં નખાઈ દે તું. હમણાં ચેતનના નખ્યા જ છે. ચલો માં, ઓકે ચલો માં દીકરા, જો ધ્યાન આપો માં દીકરા. તો અહીંયા પહેલું હવે સમજી લઈએ બેટા, આટલાને ભેગું કરી નાખું. ચલો પહેલું વાક્ય શું હશે? હવે ગાયન ગાયા વગર બધામાં સાથે બોલશે બેટા. શું હશે પહેલું બેટા? બોલો કે દુનિયાના તમામ વાયુઓ કેવા છે બેટા? વાસ્તવિક વાયુઓ છે, આદર્શ વાયુ છે જ નહીં. પછી લખવાનું કે ભાઈ આદર્શ વાયુ સમીકરણ કયું મારું બેટા? પીવી બરાબર એનઆરટી. કયું થાય બેટા? પીવી બરાબર એનઆરટી. તો પીવી અપોન એનઆરટી બરાબર શું થઈ જાય? 1 થાય બેટા. પીવી અપોન એનઆરટી ને આપણે શું કહીશું? ઝેડ. ઝેડ એટલે દબનીય અવયવ. ઝેડ એટલે શું થાય બેટા? દબનીય અવયવ. તો દબનીય અવયવની કિંમત જો 1 હોય તો એ આદર્શ વાયુ, અને જો દબનીય અવયવની કિંમત 1 ના હોય તો તે વાસ્તવિક વાયુ. બરાબર? તો દબનીય વાસ્તવિક વાયુઓ માટે દબનીય અવયવની કિંમત કેવી હોય? કાં તો 1 કરતા ઓછી, કાં તો 1 કરતા વધારે. જો 1 કરતા ઓછી હોય તો એ ઋણ વિચલન દર્શાવે, 1 કરતા વધારે હોય તો એ કયું વિચલન દર્શાવે બેટા? ધન વિચલન. કયું વિચલન દર્શાવે? ધન વિચલન. પછી આપણે આલેખ દોર દેવાનો અને આલેખ ઉપરથી સમજાવવાનું. બોલો આટલા સુધી આવડે કે ના આવડે માં દીકરાઓ બધાને? તો એનો મતલબ આપણે આ આલેખ ઉપરથી શું તારણ કાઢ્યું બેટા? તો આ એનું તારણ છે કે શૂન્ય દબાણે તમામ વાસ્તવિક વાયુઓ એ આદર્શ વર્તણૂક દર્શાવે છે. શું હશે? શૂન્ય દબાણે તમામ વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવે છે. ડન માં દીકરાઓ? પડી ગઈ ખબર? ચલો હવે આપણે કદની સાપેક્ષમાં ભણવું છે. જો બેટા હવે અહીંયા અમે થોડી વાર બીજો આલેખ દેખો બેટા. બીજો આલેખ આપેલો છે, એના ઉપર નજર મારો એટલે તમને ખબર પડે માં દીકરાઓ શું કહેવા માંગે છે. જો બીજો આલેખ આપે છે દબાણ વર્સિસ કદનું, એટલે બોઇલના નિયમનો આલેખ આપે છે. કોનો નિયમ બેટા? બોઇલ. કારણ કે આપણે ખબર દબાણ અને કદ એટલે બોઇલ થાય. જો ધ્યાન આપજો બેટા, અહીંયા એને લીધું છે બેટા દબાણ લીધું છે. શું લીધું છે બેટા? દબાણ. અને અહીંયા લીધું છે માં દીકરાઓ કદ. આ આલેખ આવો છે ભાઈ. આ આલેખને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો જ એને ખબર પડશે, એટલે ખબર નહીં પડે માં દીકરાઓ. જો અહીંયા આવી 2 લાઈન આપી છે. આ બંને લાઈન કોના માટેની છે તમે દેખો. પહેલી વાસ્તવિક વાયુઓ માટે છે, એટલે આ લાઈન મારી વાસ્તવિક વાયુઓ માટે છે, વાસ્તવિક વાયુ. અને આ લાઈન છે મારી આદર્શ વાયુ. જો બેટા આ આલેખ પરથી તમારે મને સમજાવવાનું છે. જો સમજો
આપણે આમ જઈએ એમ દબાણ શું થાય બેટા? વધે. આમ જઈએ એમ દબાણ શું થાય? વધે ને? તો એનો મતલબ સમજો, દબાણ વધે તો યુ નો વેરી વેલ કદ શું થાય બેટા? ઘટે. કારણ કે બંને એકબીજાના કયા પ્રમાણમાં હોય બેટા? વ્યસ્ત પ્રમાણમાં હોય, બોયલના નિયમ પ્રમાણે હોય ને. તો એનો મતલબ જો બેટા કે ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓ અને આદર્શ વાયુઓ લઈએ તો કોનું કદ વધારે છે? તો ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓનું કદ એ આદર્શ વાયુ કદ કરતા કેવું હોય બેટા? વધારે હોય. યાદ રાખવાનું, ઊંચા દબાણે, કારણ કે આપણે સમજી ગયા કે દબાણ ઊંચું થશે તો આદર્શ વાયુમાં વિચલન થઈ જશે. કારણ દબાણ કેવું હોવું જોઈએ? નીચું હોવું જોઈએ. જો આ નીચું દબાણ આવ્યું એટલે આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ બંને કોમન થઈ ગયા. પછીથી પાછું દબાણ ઘટાડ્યું એટલે પાછું એમાં શું જોવા મળ્યું બેટા? વિચલન જોવા મળ્યું. શું જોવા મળ્યું બેટા? વિચલન. શું જોવા મળ્યું બેટા? વિચલન. એટલે જો ઊંચા દબાણે તમને આવો પ્રશ્ન પૂછાય બેટા, સમજજો, નહીં તો બધા જવાબ ખોટા લખીને આવશો. કે બેટા ઊંચા દબાણે, ધ્યાન આપજો, ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓનું કદ વધારે હોય જ્યારે આદર્શ વાયુઓનું કદ કેવું હોય માં દીકરાઓ? ઓછું હોય. ક્યારે બેટા? ઊંચા દબાણે. ધ્યાન આપીશું, ઊંચા દબાણે વાસ્તવિક વાયુઓનું કદ વધારે હોય, આદર્શ વાયુઓનું કદ કેવું હોય? ઓછું હોય. પણ નીચા દબાણે ઊંધું થઈ જાય. નીચા દબાણે શું થશે બેટા? બોલો. વાસ્તવિક વાયુઓનું કદ હશે એ કેવું હશે બેટા? ઓછું હશે. અને આદર્શ વાયુઓનું કદ કેવું થઈ જશે બેટા? વધારે થઈ જશે. કેવું થઈ જશે બેટા? વધારે થઈ જશે. ડન? તો પેલા આ સમજાવવાનું તમારે. તો આ બે આલેખ ઉપરથી આ સમજૂતી આપો એટલે તમારા આ પ્રશ્નનો જવાબ મળી જાય. તમને આવું પૂછાય કે વાસ્તવિક વાયુઓનું વિચલન બેટા દબાણની સાપેક્ષમાં સમજાવો તો આટલો જવાબ છે. બોલો, આવડી જાય? પહેલો પ્રશ્ન આવડી ગયો બધાને બેટા? બોલો, ખબર પડી બધાને? હવે જો કેટલાક અહીંયા પ્રશ્નો ઉદ્ભવ્યા અને પ્રશ્નો ઉપરથી જો બેટા, એટલે તમારે અંડરલાઈન કરવી હોય તો આ બે મુદ્દા આપે છે, એક અંડરલાઈન કરી નાખો. બે મુદ્દાઓ આપે. જો આવું લખ્યું છે, વાયુઓ શા માટે આદર્શ વાયુથી વિચલન થાય છે અને કઈ શરતો છે જે દરમિયાન વાયુઓ આદર્શ વર્તુળથી વિચલન પામે છે? મળી બેટા? મળી બે લાઈન. ત્યાં લખી દો, એક વાક્ય લખો. પ્રશ્ન ત્યાંથી નવો પૂછાય કે વાંડરવાલ સમીકરણ તારવો. આપણને આવો પ્રશ્ન પૂછાય તો ત્યાંથી લખવાનું. આવો પ્રશ્ન બેટા, વાંડરવાલ સમીકરણ તારવો. ડન બેટા? સમજો, વાંડરવાલ સમીકરણ તારવો. બરાબર? ત્યાં લખી દો માં દીકરાઓ, એટલે આપણને યાદ આવે. જો હવે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. એના માટે હું એક પ્રવૃત્તિ સમજાઈશ. જો તમે પ્રવૃત્તિને ખબર પડશે તો જ બેટા બધી વસ્તુ ખબર છે. ચોપડીમાં આકૃતિ નથી આપી પણ હું એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું. ચલો, એક જ મિનિટ. કોનું છે લેક્ચર ચાલુ છે? જો બેટા અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું માં દીકરાઓ. જો બેટા આપણે એક આ પાત્ર લઈ લઈએ બેટા, સમજ. આ પાત્રમાં અહીંયા વાયુઓ ભરેલા છે. આ પાત્રમાં ચલો બધા વાયુઓ ભરેલા છે. સમજો હું જે કહેવા માંગુ છું, થોડું સમજવા જેવું છે. મગજનો સંપૂર્ણ સદુપયોગ કરે. ચલો આ વાયુઓ આપણે ભણી ગયા કે વાયુઓ બધી દિશામાં પ્રસરણ પામે બેટા. કોઈ પણ વાયુ એ બધી દિશામાં પ્રસરણ પામે અને એની દરેક દિશામાં એનો પ્રસરણનો વેગ કેવો હોય બેટા? સમાન હોય. કેવો હોય બેટા? સમાન. સમજ્યો? એટલે એનો મતલબ આ જે વાયુ છે, આ વાયુ એ આ દિશામાં પ્રસરણ પામે, આ દિશામાં પ્રસરણ પામે, આ દિશામાં પ્રસરણ પામે, આ દિશામાં, આ બધી દિશામાં પ્રસરણ પામે. તો એનો મતલબ આ વાયુનું પરિણામી બળ શું થઈ જાય બેટા? પરિણામી બળ શૂન્ય થઈ જાય. પરિણામી બળ શૂન્ય થઈ જાય. હા, જેટલું આ દિશામાં ખેંચાણ થાય એટલું સામેની દિશામાં ખેંચાણ થાય, પરિણામી બળ શૂન્ય થઈ જાય. પણ હવે સમજજો બેટા, હું હજુ કહું કે આ આકૃતિ ચોપડી નથી આપી પણ હું એટલા માટે આકૃતિ સમજાવું, તમે આને સમજ્યું તો મારા જે પ્રશ્નો છે એના જવાબો મળી જશે. જો બેટા હવે આ વાયુ અહીંયા રહેલું હોય, અહીંયા રહેલું હોય, અહીંયા રહેલું હોય, તો આમાં તો શું થાય બેટા? જો એને પ્રસરણ ફક્ત આ જ દિશામાં થાય કે ન થાય બેટા?
આ વાયુઓનું પ્રસરણ આ દિશામાં થાય થાય કે ન થાય બેટા? આના કારણે થાય શું? આના કારણે શું થાય? મને કોઈ સમજાવશે મારા દીકરા? આના કારણે થશે શું? સપાટી ઉપર ઉત્પન્ન થાય એટલે અંદરની બાજુ ઉત્પન્ન થાય, બહારની બાજુ થશે. અંદરની બાજુ કેમ બેટા? જો બેટા અહીંયા આ તો સપાટી આવી ગઈ એટલે હવે આનું દબાણ ફક્ત એક જ વન વે સાઈડ લાગે, આ બાજુ લાગે, આનું નીચેની બાજુ લાગે, આનું નીચેની બાજુ. અહીંયા આપણે વાયુ લઈએ તો આનું પણ દેખો બધાનું અંદરની સાઈડ દબાણ લાગે. એટલે એનો મતલબ કે એનું જેટલું દબાણ હોવું જોઈએ એના કરતા આપણને દબાણ હંમેશા કેવું મળે બેટા? ઓછું મળે. કેવું મળે બેટા? ઓછું મળે. કેમ ઓછું મળે? ફરીથી કે ભાઈ પાત્રની જે સપાટી છે અને સપાટી પર રહેલા જે વાયુઓ છે એ ફક્ત કઈ બાજુ દબાણ લગાડે છે? પાત્રની અંદરની બાજુ. એટલે હું આ પાત્રનું દબાણ માપું તો બેટા આ બધી જગ્યાએ પ્રોબ્લેમ આવવાનો કે નહીં આવવાનો? આ બધી જગ્યાએ મને દબાણ કેવું મળવાનું બેટા? ઓછું મળવાનું. કેવું મળવાનું? ઓછું. એટલે મારે આદર્શ વાયુનું જે દબાણ મળવું જોઈએ એ દબાણ મને મળે નહીં. તો એનો મતલબ કે મારે આદર્શ વાયુનું દબાણ પી આદર્શ શોધવું હોય તો તમને જે પી વાસ્તવિક મળે, સમજો માં દીકરાઓ આ વસ્તુ સમજાવું છું, પી વાસ્તવિક મળે એમાં કંઈક ઉમેરવું પડે. શું કરવું પડે? એમાં કંઈક ઉમેરવું પડે. કેમ? આદર્શ વાયુ તો એવું કહે છે કે એનું બધી દિશામાં પ્રસરણ સમાન હોય. શું હોય બેટા? બધી દિશામાં પ્રસરણ સમાન હોય તો પરિણામી બળ શૂન્ય થઈ જવું જોઈએ. પણ અહીંયા એવું થાય કે આ સપાટી ઉપર જેટલા વાયુઓ રહેલા છે એ તો સપાટીની અંદર દબાણ લગાડે છે. એટલે એનો મતલબ સપાટીના બહારનું જે દબાણ છે એ હંમેશા અંદરની સાઈડ આવે એટલે ઘટવી જાય બેટા. તો એનો આદર્શ વાયુનું જેટલું દબાણ મળવું જોઈએ એટલું દબાણ મળશે નહીં. તો તમારે વાસ્તવિક જે દબાણ મળ્યું એમાં કંઈક ઉમેરવું પડે. શું કરવું પડે? એમાં કંઈક ઉમેરવું પડે. બોલો પહેલી આ ખબર પડી આકૃતિ પરથી બેટા? જો આકૃતિ જેને આવડે ને એને જ ખબર પડે, બાકી ચોપડીની રીત વાક્ય રચના વાંચો તો નહીં ખબર પડે બેટા. આ આકૃતિને તમારે સમજવી પડશે. ડન ભાઈ? ખબર પડી? ક્રિશા નિસર્ગ બેટા, ક્રિશા નિસર્ગ. હા ભાઈ જો ફરીથી કહું છું બેટા, આ આકૃતિ સૌથી અગત્યની છે બેટા. અને આને ના સમજો ને તો તમારે લોચા થઈ જાય. પછી આને હું ડિટેલમાં ચોપડીની ભાષામાં પણ સમજાવું છું. તો અહીંયા કેટલું ઉમેરવાનું હવે એની હું ગણતરી તમને સમજાવું. તો જો બેટા હવે પહેલા તો નિયમ શું કહે છે? નિયમ શું કહે છે? જો હવે નિયમ સમજજો કે બેટા આપણે વાયુની કેવી કલ્પના કરીએ છીએ? કોઈ મને કહેશે? આપણે વાયુના કણના કદને કોઈ પણ જગ્યાએ અવગણીએ છીએ. વાયુને અવગણીએ કે નથી ગણતા બેટા? હા, પણ આપણા ઘરે વાયુના કદની પણ ગણતરીમાં લેવું પડે. કેમ? ચલો આપણે બે ફુગ્ગા લઈ લઈએ બેટા. એક ફુગ્ગામાં હવા ભરવી અને બીજા ફુગ્ગામાં હવા ન ભરવી, કોનું વજન વધારે હોય? કોણ કહેશે મને? વિચારીને જવાબ આપજો. હવા ભરેલો ફુગ્ગો અને ના હોય, હવા ના ભરેલો હોય ફુગ્ગા. હા, રીઝન એ જ ત્યાં સમજાવશું બેટા. એ જો તમે હવા ભરેલો ફુગ્ગો નહીં હોય ને બેટા, હવા નહીં ભરેલું હોય એ જમીન ઉપર પડ્યો રહેશે, એથી હાલક ડોલક એ નહીં થાય. પણ તમે હવા ભરેલી હોય એને જમીન ઉપર મારો તો એ હાલક ડોલક થવા લાગે. કેમ? એનું વજન ઘટી જાય છે. કેમ ઘટ્યું? તો આ રીઝન બેટા. તમે અંદર શું ભરી બેટા? હવા ભરી દીધી. હવા ભરવાને કારણે એની સપાટી ઉપર શું થયું? અંદરની સાઈડ પ્રેશર સર્જાય. એટલે એનો મતલબ એ આદર્શ વાયુમાંથી વાસ્તવિક વાયુનું નિર્માણ થયું એટલે એનું દબાણ શું થયું? ઘટી ગયું. તો એને સરળતાથી આપણે શું કરી શકીએ એમાં દીકરાઓ? બોલો. સરળતાથી એના વજનમાં ઘટાડો થાય. એટલા માટે તો આપણે કેટલાક વાયુઓ ભરી અને ફુગ્ગાને હવામાં છોડી પણ શકીએ છીએ. છોડી શકીએ છીએ નહીં છોડતા? આપણે ઉત્તરાયણમાં ફુગ્ગા લાવીએ બેટા હવા ભરેલા તો કેવા ઉડી જાય છે. જો હવા ભરીને જો વજન વધતું હોય તો જમીન ઉપર જ પડી રહેવો જોઈએ, આકાશમાં જવો જોઈએ નહીં. પડી કે ના પડી ખબર? પહેલી આ મગજને ક્લિયર કરવું પડશે બેટા. ટાઈમ છે.